ખાતરની અછતને પગલે સુરતના માંડવીમાં કોંગ્રેસ થાળી વગાડીને વિરોધ નોંધાવ્યો। કોંગ્રેસે રેલી યોજીને ખાતરની અછત દૂર કરવાની માંગ કરી। ખેડૂતોનો આરોપ છે કે ખાતરની કાળાબજારી થઈ રહી છે। ખાતરની કૃત્રિમ અછત ઊભી કરવામાં આવી રહી છે। 12 માસ ખાતર મળે તેવી ખેડૂતોએ માંગ કરી અને આ સાથે ખાતરના ભાવમાં કરેલો વધારો પરત ખેંચવાની પણ માંગ કરાઈ છે। કોંગ્રેસે આ મુદ્દે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું। ખેડૂતોને પડતા પર પાટવું પડે છે। એક બાજુ ખાતર મળતું નથી, એક બાજુ પોષણક્ષમ ભાવો મળતા નથી અને સમયસર પણ ખાતર મળતું નથી। એટલા માટે આ સરકારને ઢંઢોળવાનો પ્રયાસ છે। નિંદ્રામાંથી જાગો અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે, પ્રમાણમાં યુરિયા મળે, ખાતર મળે અને ખેડૂત એનું જીવન ટકી રહે એટલા માટેનો આ કાર્યક્રમ છે। બમણી આવક નથી થઈ પણ એનો ખર્ચો બમણો થયો છે। સરકાર જ્યારથી આવી છે ત્યારથી બિયારણ હોય, ખાતર હોય, પાણી હોય, લાઇટ હોય, ખેડૂતોનો ખર્ચો બમણો થયો છે, એની આવક બમણી થઈ નથી।